નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। તો સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના સ્લેબમાં ગાબડું, સળિયા દેખાતા કામમાં ગોબચારીની ગંધ। અંકલેશ્વરના પિલુદ્રા નજીક 7 થી 8 ફૂટના ગાબડાને બેરિકેડ મૂકી કામચલાઉ કવર કરાયું। બ્રિજના જોઈન્ટનો સ્લેબ પણ બેસી જતા સળિયા નજરે પડ્યા। કરોડોના ખર્ચે બનેલા એક્સપ્રેસ વેની કામગીરીમાં ગંભીર બેદરકારીથી હજારો વાહન ચાલકોને જોખમ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીક 7 થી 8 ફૂટ મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। બીજી તરફ કોન્ક્રીટનો સ્લેબ પણ તૂટી જતા અંદરના સળિયા નજરે પડ્યા હતા, જેના પગલે હાઈવેના માર્ગના કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। અંકલેશ્વરના અડોલ પિલુદ્રા વચ્ચે આવેલા દિલ્હી વડોદરાના મુંબઈ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સમાન સ્થિતિ સર્જાઈ છે। બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન થયું છે, જેને કારણે બ્રિજની મજબૂતી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્લેબ તૂટી જતા અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાતા હતા, જે બાંધકામની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી રહ્યા છે। ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી। માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોમાં માર્ગના નિર્માણ કાર્યમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ અંગે સત્તાવાર કોઈ રીતે પુષ્ટિ કરવામાં આવી નથી। ઘટનાને લઈને જવાબદારી અને કારણો અંગે પૂછવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું। આ અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવશે। ભરૂચની એમકે કોલેજમાં શ્રમ સંયોજકની પરીક્ષા વહીવટી કારણોસર રદ, ઉમેદવારોએ પેપર લીકની શંકા કરી વ્યક્ત। દેશભરમાં પેપર લીક કાંડ વચ્ચે ભરૂચમાં ગુરુવારે એમકે કોલેજમાં શ્રમ સંયોજકની પરીક્ષા વહીવટી કારણોસર રદ થતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો। ઉમેદવારોના આક્ષેપ મુજબ પેપર લીક થવાને કારણે વિલંબ થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હોવાની શંકા સેવાઈ હતી। જો કે આ સ્પર્ધાત્મક પરીક્ષા દરમિયાન સભ્યોએ વહીવટી કારણોસર વિલંબ થતા હાજર 52 ઉમેદવારોને પૂછી પરીક્ષા રદ કરી હોવાનું જણાવ્યું હતું। વાલિયાની થવા સ્થિત નૂતન વિદ્યાપીઠ માટે શ્રમ સંયોજકની જગ્યા માટે આ પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં 102 ઉમેદવારોને કોલ લેટર મોકલાયા હતા। આજે પરીક્ષાનો સમય બપોરે 1 થી 4 કલાકનો હતો, જેમાં રિપોર્ટિંગ ટાઈમ 11 વાગ્યાનો હતો। પરીક્ષા આપવા 52 ઉમેદવારો આવ્યા હતા, જેઓએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષા સમય શરૂ થઈ જવા છતાં પેપર અપાયા ન હતા, જેથી ઉમેદવારોએ પેપર લીકની શંકા વ્યક્ત કરી હતી। અંતમાં ઉમેદવારોની હાજરીમાં પેપરો સીલ કરી આજની પરીક્ષા તેઓની સહમતિથી રદ કરાઈ હતી। હવે પછી રાજ્યના શિક્ષણ કમિશનરની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરાશે। જો કે ઉમેદવારોએ તેઓનો સમય અને ખર્ચ થયેલ ભાડુનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો। હવે બીજી વખત સમય અને નાણાં ખર્ચવા મુદ્દે પરીક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી। પટેલ નિધિ ગિરીશભાઈ છે। આજ રોજ તારીખ 2/7/2024 ના રોજ અમારી એમકે કોમર્સ કોલેજ ખાતે શ્રમ સંયોજકની એક્ઝામ રાખવામાં આવી હતી, જે નૂતન ગ્રામ વિદ્યાપીઠમાંથી છે। અમે લોકો અમારું રિપોર્ટિંગ ટાઈમ અહીંયા 11 થી 12 નો હતો, જેમાં અમને 12 વાગે રિપોર્ટિંગ થયું છે અને અમારો એક્ઝામ ટાઈમ હતો 1 થી 4, જેમાં અમને 40 થી 45 મિનિટ લેટ થઈ ગયું, છતાંય અમને એક્ઝામની OMR શીટ કે એક્ઝામ પેપર આપવામાં આવ્યું નથી, જેથી અમને લોકોને ગેરરીતિની શંકા જતા અમે લોકો ક્લાસની બહાર આવીને આની જાણ કરેલ છે મેનેજમેન્ટને। અને મેનેજમેન્ટ તરફથી આ જાણ કરતા અમને એ જવાબ મળ્યો છે કે એ લોકો અહીંયા નીચે પેપર સીલ કરતા હતા, એમાં એમને થોડું લેટ થયું છે, એ ટાઈપની કામગીરી કરતા હતા, એમાં લેટ થયું છે। જો કે આ કામગીરી એમની રહેતી નથી કરવાની। આ એક ગવર્મેન્ટ સ્પર્ધાત્મક એક્ઝામ હતી, જે આ લોકોને અહીંયા આવીને મેનેજમેન્ટ ટીમે અહીંયા કરવાની રહેતી નથી। થવા ગામથી આવું છું। આજે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાની એક ભરતી હતી, જેની અંદર શ્રમ સંયોજક જગ્યા માટે
સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું। એ પરીક્ષાની અંદર અમારે 11 વાગે જે તે સ્થળ પર રિપોર્ટિંગ માટે હાજર થવાનું હતું। ત્યાં કોઈ મેનેજમેન્ટ હતું નહોતું। અમે મેનેજમેન્ટને જાણ કરી તો મેનેજમેન્ટ 12 વાગે આવ્યું અને પછી અમારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને અમારે પરીક્ષાનો સમય 1 થી 4 હતો। અમારું પરીક્ષા 1 થી 4 હતો, ટાઈમ 3 કલાકનું પેપર હતું, એટલે અમને OMR સીટ 12:45 આપવાની રહે છે, પણ અમને OMR સીટ 1:30 સુધી આપવામાં નથી આવી। આથી અમને એવી શંકા જણાઈ કે આ ડિલે થવાનો સમય વધવાનું કારણ શું। અમે મેનેજમેન્ટને જાણ કરી, મેનેજમેન્ટે અમને યોગ્ય જવાબ ના આપ્યો। તેથી અમને એવી શંકા જાય છે કે પેપરમાં ગેરરીતિ થઈ હશે, કાં તો પેપર લીક થયું હશે। તેથી અમે મેનેજમેન્ટને જાણ કરી અને પરીક્ષા રદ કરવા માટે અમે વિનંતી કરી છે અને મેનેજમેન્ટે પણ કહ્યું છે કે પરીક્ષા અમે રદ કરીએ છીએ। પણ અમારો એ પ્રશ્ન છે કે ફરીવાર જે પરીક્ષા આયોજન કરવામાં આવે તો આ જે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે, પાલનપુર સોમનાથથી આવે છે, એ વિદ્યાર્થીઓને ભાડું કોણ ચૂકવશે? ફરીવાર આવું થયું તો દર વખતે આવું થયું જવાબદારી કોણ લેશે? એટલે આ વખતે પણ એમણે અમને લેખિતમાં જાણ કરવાની રહેશે કે આ સમય મર્યાદા આટલી કેમ વધ્યો એની જાણ કરી અને આનું યોગ્ય કારણ અમને આપવામાં આવશે કે પરીક્ષા રદ આ કારણોસર થઈ। આજે જે પરીક્ષા રદ કરવામાં આવી છે એ એક વહીવટી કારણોસર કરવામાં આવી છે। અમારી વહીવટી કારણોસરમાં એવું છે કે જે છોકરાઓ સમજે છે કે સરકારી એજન્સી પાસે અમે કામ કરાવ્યું છે એવું નથી। અમે 3 અલગ અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કઢાવ્યા। એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું। CCTV કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે અને એ અમે CCTV કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે, એટલે અમારી સત્યતા ખબર પડે। એટલે પેપર કાઢવાના પ્રોસિજરમાં અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નહોતા કરવાના। અમે 102 કોલ લેટર કાઢ્યા, એટલે 102 પેપર સેટ કાઢ્યા। એટલે એમાં અમારે ડિલે થયું છે, છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે, અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા। તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે? તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે। તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ, બરાબર। હવે સવાલ એવો છે કે એ લોકો એવું કહે કે તમે જે પેપર લાવ્યા છો એ સાર્વજનિક કરો। એ સાર્વજનિક કરવા માટે પણ અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની પરવાનગી લેવી પડે અને હવે નવેસરથી પ્રોસિજર કરવાની છે। ફરી પાછા 3 પેપર કરાવીશું, ફરી પરીક્ષાની તારીખ કરીશું નક્કી, ફરી કોલ લેટર મોકલીશું। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની શિવમ પાર્ક સોસાયટીમાં એક મકાનમાંથી એક લેપટોપ અને 2 મોબાઈલની થયેલ ચોરીમાં GIDC પોલીસે તમિલનાડુના 2 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના ભડકોદરાની શિવમ પાર્ક સોસાયટીમાં પવન સોલંકી અને તેના મિત્ર R શશિકુમાર બંને એક જ મકાનમાં રહે છે। ગત તારીખ 21 જૂનના રોજ રાત્રે બંને દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયા હતા। તે દરમિયાન બંનેના 2 મોબાઈલ અને લેપટોપની ચોરી થઈ હતી। આ અંગે GIDC પોલીસે ₹46,000ના 2 મોબાઈલ અને ₹55,000નું લેપટોપ મળી કુલ ₹1 લાખથી વધુના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તે દરમિયાન GIDC પોલીસે મળેલી બાતમીને આધારે તમિલનાડુના સન્મુગમ મરુગન ઓર્ડર અને V શ્રીનિવાસ વેગંદ સ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગરમાં જતા માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વરમાં 2 દિવસથી ધીમી ધારે વરસી રહેલા વરસાદના પગલે સારંગપુર પંચાયતની હદમાં આવેલ લક્ષ્મણનગરના જતા માર્ગ પર પાણીનો ભરાવો થયો છે। દર ચોમાસા દરમિયાન આ માર્ગ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને આસપાસની સોસાયટીના રહીશોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે પાણીનો ભરાવો થતો હોવાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। સાથે રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થઈ છે। આ વિસ્તારમાં 3 જેટલી સ્કૂલો આવેલી છે, ત્યારે માર્ગ પર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે ગ્રામ પંચાયત કે સ્થાનિક તંત્ર વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે। तालुका के लक्ष्मण नगर शहरी सारंगपुर पंचायत के अंदर
ये एरिया पड़ता है। यहाँ तो कोई काम ही नहीं होता है। 5 महीना पहले भी मैं देखा था, सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है। आज तक रोड ना बना ना गटर बना। आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया। बच्चे स्कूल कैसे आएंगे, जाएंगे, क्या करेंगे, वो मुश्किल हो गया है। हम लोग का मेन रास्ता टूट गया है, मेन रास्ता जाने का। અંકલેશ્વરમાં વરસાદ બાદ કેનલમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ દેખાતા સ્થાનિકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ઉમરવાડા તેમજ પાનોલી જીઆઈડીસીમાં મહારાજાનગર નજીક કેનાલમાં મૃત માછલીઓ હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થયા છે. અંકલેશ્વર જીઆઈડીસી તળાવને જોડતી કેનાલમાં મૃત માછલીઓ તરતા હોવાના વિડીયો સામે આવ્યા છે. પ્રદૂષિત પાણી કેનાલમાં ભળ્યું હોવાની સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે. જો કે સંબંધિત વિભાગો અને જીપીસીબીના તપાસ બાદ જ સાચું કારણ સામે આવી શકશે. જીપીસીબી અને ફિશરીઝ વિભાગ તાત્કાલિક પાણીના નમૂના લઈ તપાસ કરે તેવી માંગ ઉઠી રહી છે. કેનાલનું પાણી તળાવો અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હોવાથી માનવ આરોગ્ય અને ખેતી પર અસરનું જોખમ પણ આ તબક્કે વ્યક્ત કરાયું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની મોસમમાં જીઆઈડીસીમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગો બેફામ બની જતા હોય છે. વરસાદી પાણી વચ્ચે તેમનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીનો બરોબર નિકાલ કરતા જળસ્ત્રોતને દૂષિત કરવા સાથે પર્યાવરણનું નિકંદન કાઢી નાખે છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ચોમાસું જામ્યું, ખેડૂતોમાં ખુશીનો માહોલ. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ચોમાસું જામ્યું છે. આજે સવારથી જ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેને કારણે જનજીવનને ગરમીમાંથી રાહત મળી છે. હાંસોટ અને નેત્રંગ પંથકમાં આજે 1 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. વરસાદ ખેતીલાયક પ્રમાણમાં વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદથી વાવણીની કામગીરીને વેગ મળશે તેમજ ખેતી માટે જરૂરી ભેજ પણ ઉપલબ્ધ થશે. ચોમાસાની સારી શરૂઆતને લઈને ખેડૂતોમાં આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ચોમાસું જામતા જ રસ્તાઓ પર ખાડા અને પાણીની જમાવટ લોકોને હાડમારી શરૂ. ભરૂચ જિલ્લામાં 2 દિવસથી ચોમાસું જામ્યું છે. જગતનો તાત જ્યાં ખુશખુશાલ છે, ત્યાં શહેરીજનો વાહન ચાલકોની યાતના વધી ગઈ છે. વરસાદની પાણીના નિકાલની કામગીરી યોગ્ય ન કરાઈ હોય, વોટર બ્લોક સ્પોટ સહિતને લઈ નજીવા વરસાદમાં જ પાણી ભરાતા વરસાદ લોકો માટે મુસીબતરૂપ બની રહ્યો છે. આટલું ઓછું હોય તેમ વરસાદ વચ્ચે ઉભરાતી ગટરોથી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે, જેના પર તંત્ર આગામી દિવસોમાં વધુ ધ્યાન આપે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. આજે ગુરુવારે સાંજે 4 કલાક સુધીમાં હાંસોટ અને વાલિયામાં 2 ઇંચ, વાગરામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 1 ઇંચ અને નેત્રંગમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ઝઘડિયામાં 11 મિલીમીટર, આમોદમાં 8 મિલીમીટર અને ભરૂચ તેમજ જંબુસરમાં માત્ર 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ શહેરના જ્યોતિનગર 3 રસ્તા પાસે આવેલી અમી લેબોરેટરી સામે પાર્ક કરાયેલી એક્ટિવા મોપેડની ચોરીના ગુનાનો ભેદ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યો છે. ભરૂચના સોન તલાવડી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા વિજયભાઈ પૂનમભાઈ વસાવાએ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની એક્ટિવા મોપેડ નંબર GJ16 DN 9346 તારીખ 18 જૂન 2026 ના રોજ જ્યોતિનગર 3 રસ્તા પાસે અમી લેબોરેટરી સામે પાર્ક કરેલી સ્થિતિમાંથી અજાણ્યા શખ્સે ચોરી કરી હતી, જેના પગલે પોલીસના સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસની ટીમ શીતલ સર્કલ ખાતે નાઇટ રાઉન્ડ અને વાહન ચેકિંગમાં હતી, ત્યારે ચોરી થયેલી એક્ટિવા લઈને પસાર થઈ રહેલા એક શંકાસ્પદ યુવકને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. વાહનની માલિકી અંગે સંતોષકારક જવાબ ન મળતા અને આરસી બુક રજૂ કરવામાં નિષ્ફળ જતા પોલીસે ગુજકોપ પોકેટકોપ મારફતે વાહન નંબરની તપાસ કરી હતી. તપાસમાં વાહન ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું અને આરોપીની કડક પૂછપરછ કરતા તેને જ્યોતિનગર 3 રસ્તા સામે અમી લેબોરેટરી સામે પાર્ક કરાયેલી એક્ટિવા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી ₹40,000 કિંમતની એક્ટિવા અને ₹5,000 કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ ₹45,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આરોપીની ઓળખ પ્રથમભાઈ મહેશભાઈ પટેલ ઉંમર 21 રહે ધોળીકુઈ મહાદેવ મંદિર પાસે મામા ફૂટવેર સામે ભરૂચ તરીકે થઈ છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ડુંગળીની ગુનોમાં સંતાડેલો ₹9.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સફળ કાર્યવાહી હાથ ધરી અને ડુંગળીની ગુનોના કવરિંગ નીચે સંતાડીને લઈ જવાતો ₹9.60 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, બોલેરો પિકઅપ, 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹12.66 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર નંબરની બોલેરો પિકઅપમાં ડુંગળીના ગુનોના કવરિંગમાં વિદેશી દારૂ ભરી સુરત તરફથી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે એલસીબીના ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકી તપાસ કરતા પાછળના ભાગમાં ડુંગળીના ગુનોની નીચે સંતાડેલા વિદેશી દારૂના 200 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે વાહન ચાલક અકલાક અઝીઝ શેખ રહે દેવલ ફળિયા, નવાપુર, જિલ્લો નંદુબારની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ રાજુભાઈ નામના વ્યક્તિના કહેવાથી નવાગામ બ્રિજ નીચેથી વાહન મેળવી વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા સેલ પેટ્રોલ પંપ પાસે દારૂ પહોંચાડવા જતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લાના નમો સ્વચ્છતા મહાઅભિયાનનો પ્રારંભ. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તારીખ 1 થી 7 જુલાઈ 2026 દરમિયાન યોજાનારા નમો સ્વચ્છતા અભિયાન તથા અમૃતપાન અભિયાનનો આજે રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના મુખ્ય કાર્યક્રમનું આયોજન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરથી યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી, પ્રસૂતિ વિભાગ સહિતના વિભાગોની મુલાકાત લઈ સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ અને દર્દીઓને મળતી સુવિધાઓ અંગે સમીક્ષા કરી હતી. મહાનુભાવોએ સારવાર હેઠળ રહેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા તેમજ તેમની સાથે સીધો સંવાદ કરીને સારવાર, દવાઓ, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે અને હોસ્પિટલમાં વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનો પણ અધિકારીઓને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી, જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ કિરણબા યાદવ, જંબુસર નગરપાલિકાના પ્રમુખ ફોર્ટીબેન પ્રજાપતિ, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લાફા કાંડના આપના 3 આગેવાનોને ફરી રિમાન્ડ ન મળતા સબ જેલમાં મોકલાયા. ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં નોંધાયેલા મામલે આમ આદમી પાર્ટીના 3 આગેવાનોને 2 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે ઝઘડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ પૂછપરછ માટે ફરી રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે પોલીસની અરજી નામંજૂર કરતા 3 આગેવાનોને સબ જેલ ખાતે ખસેડવાનો આદેશ કર્યો હતો. પોલીસે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ સર્જન વસાવાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કોર્ટ દ્વારા તેમને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા આજે 3 આગેવાનોને ફરી ઝઘડિયા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ રિમાન્ડ મેળવવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા રિમાન્ડ અરજી ફગાવી દેવામાં આવી. ત્યારબાદ કોર્ટના આદેશ અનુસાર 3 આગેવાનોને સબ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના સ્લેબમાં ગાબડું, સળિયા દેખાતા કામમાં ગોબચારીની ગંધ। અંકલેશ્વરના પિલુદ્રા નજીક 7 થી 8 ફૂટના ગાબડાને બેરિકેડ મૂકી કામચલાઉ કવર કરાયું। બ્રિજના જોઈન્ટનો સ્લેબ પણ બેસી જતા સળિયા નજરે પડ્યા। કરોડોના ખર્ચે બનેલા એક્સપ્રેસ વેની કામગીરીમાં ગંભીર બેદરકારીથી હજારો વાહન ચાલકોને જોખમ। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।